તો આ તરફ મહેસાણાના ખેરાલુમાં પણ વરસાદી માહોલ છે। સતત બીજા દિવસે મહેસાણા જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ખેરાલુમાં પણ વરસાદ વરસી રહ્યો છે। ખેરાલુ પંથકની અંદર વરસાદ, અહીં વડનગર અને વિસનગર તાલુકામાં પણ વરસાદ, ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। ખેરાલુ અને વડનગર તાલુકામાં તોફાની વરસાદ, ખેરાલુ હાઈવે ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા। મહેસાણા જિલ્લાના અલગ અલગ વિસ્તારો, ખેરાલુ પંથકની અંદર પણ વરસાદ, તો આ તરફ વડનગર અને વિસનગર તાલુકામાં પણ વરસાદ, ભારે પવન સાથે ધોધમાર વરસાદ આ વિસ્તારોની અંદર વરસી રહ્યો છે। ખેરાલુ અને વડનગર તાલુકામાં તોફાની વરસાદ વરસ્યો। તો મહેસાણા શહેરની અંદર જે રીતે વરસાદ વરસ્યો, અહીં મુખ્ય રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા। રાધનપુર ચોકડીથી મુખ્ય બજાર તરફ જવાના માર્ગ ઉપર પાણી ભરાયા। પાણી ભરાવાને કારણે રસ્તા પર વાહન વ્યવહાર બંધ થઈ ગયો। મુખ્ય રોડ ઉપર 1 ફૂટ જેટલું પાણી ભરાતા અહીં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મહેસાણા શહેરના દ્રશ્યો છે, વરસાદથી મુખ્ય રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે। રાધનપુર ચોકડીથી મુખ્ય બજાર તરફ જવાનો આ માર્ગ છે, જેની ઉપર પાણી ભરાઈ ગયા। પાણી ભરાવાને કારણે રસ્તા પર વાહન વ્યવહાર બંધ થયો છે। મહેસાણા શહેરમાં જે રીતે વરસાદનું આગમન થયું ને ત્યારબાદ આ પરિસ્થિતિ ઊભી થઈ છે। મહેસાણા શહેરના મુખ્ય રોડ ઉપર કઈ રીતે પાણી ભરાય છે, આ દ્રશ્યો છે મહેસાણા શહેરના। ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો પરેશાન છે, કારણ કે આ મહેસાણા 1 અને મહેસાણા 2 ને જોડતો આ મુખ્ય રોડ છે ને, રાધનપુર ચોકડીથી બસ સ્ટેન્ડ તરફ જવાનો આ મુખ્ય રોડ ઉપર ક્યાંક ને ક્યાંક પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન છે, કારણ કે મહેસાણા 1 અને મહેસાણા 2 ને જોડતો રસ્તો બંધ થયો છે, અનેક વાહનો અટવાયા છે। દ્રશ્યોમાં પણ જોઈશો કઈ રીતે મુખ્ય રોડ તમામ 1 થી 1.5 ફૂટ સુધી પાણી ભરાયેલા જોવા મળે છે। આ પરિસ્થિતિ ઊભી થઈ છે મહેસાણાની। થોડા જ વરસાદે ફરી એકવાર મહેસાણાની અંદર પાણી ભરાયા છે, જેના કારણે લોકો પરેશાન છે। અરુણા કોરી, એબીપી અસ્મિતા, મહેસાણા।